નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 6 આમ સેમ સેમિસ્ટર 2 નો બીજો પાઠ અને ચોપડીમાં કન્ટિન્યુ મુજબ છઠ્ઠો પાઠ જેનું નામ છે મૌર્ય યુગ. તો આપણી પાઠની શરૂઆત કંઈક ક્રિકેટના મેદાનથી કરવામાં આવી છે કે રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને ઝડપે ટીમ પાડી બેટિંગ અને બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો, જેને આપણે કિંગ ટોસ કહીએ છીએ. ઝડપ બોલ્યો કિંગ, સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો, કિંગ પત્તો ઝડપે બેટિંગ માંડી. બાજુમાં ઉભેલા હેડદાસ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી છે? ભવ્યએ તેને સમજાવ્યું, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્તંભને મૌર્ય વંશના સામ્રાજ્ય સમાજ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર્યું છે. આપણે આ તો જોયું કે સારનાથનો સિંહ 4 સિંહની આકૃતિમાંથી લેવામાં આવ્યું છે. એક સિંહની આકૃતિ પાછળ છે, આપણે 3 સિંહની આકૃતિ જોવા મળે છે. નીચે અશોકનો શિલાલેખ પણ છે, ચક્ર છે, અશોકનું ચક્ર. પછી આપણે જોયું કે શરૂઆત છે મૌર્ય કાળ. તો આપણા બધાને ખબર છે કે ચંદ્રગુપ્ત મૌર્યની વાર્તા ટીવી સિરિયલમાં આવે છે. આપણે જોયું ચંદ્રગુપ્ત મૌર્ય પીપળી વનના રાજાનો રાજકુંવર હતો, પણ તેના પિતાનું દગાથી અવસાન કરી મારી નાખવામાં આવ્યા અને ભટકતું જીવન, એટલે માતાએ તેને ગૌશાળા આગળ મૂકી દીધા હતા. અને અહીંયાથી કોઈ વ્યક્તિએ તેને ઉપાડ્યો અને પોતાનું લાલન પોષણ કરવાની શરૂઆત કરી. જેમ જેમ મોટા થતા ગયા એમ એના જીવનમાં પરિવર્તન આવ્યું છે. એક ક્ષત્રિયનો છોકરો હતો, છતાં નિમ્ન કુળમાં ગયો તો એના જે ખૂન છે, જેના રક્તકણમાં જે ખૂન વહે છે એનો પ્રભાવ તે બતાવતો. એક વખત બનતું એવું હતું કે ચાણક્ય, જે કૌટિલ્ય અર્થશાસ્ત્ર લખ્યું, ચાણક્ય જંગલમાં ફરવા જતા હતા અને તેની પાછળ જંગલી પ્રાણી હુમલો કર્યો. ત્યારે ચંદ્રગુપ્તે વૃક્ષ ઉપરથી છલાંગ મારીને એક જ ભૂકે, એક જ ધીકે એ જાનવરને મારી નાખ્યો. ત્યારે એને મુખ ઉપર જોઈ ત્યારે એમ કીધું કે આ પ્રતાપ અને આગળ જતા મહાન રાજા બનશે. અને એને નથી ખબર કે આ પણ ક્ષત્રિય જ છે અને રાજકુટુંબનો સંબંધ ધરાવે છે. પછી નંદનવનનું રાજ હતું, અવારનવાર હરીફાઈ થતી. બનતું એવું એક દી હરીફાઈમાં જીતી ગયું અને પિતાનું ગુમેલું રાજ્ય ચંદ્રગુપ્ત મૌર્ય પાછું પ્રાપ્ત કર્યું. હવે એના વિશે આપણે આગળ સમજીએ. તો મૌર્ય સ્થાપક અને શાસક, એટલા માટે ચંદ્રગુપ્ત મૌર્યની શરૂઆત એ મૌર્ય શાસકની સ્થાપના છે, એ મૌર્ય સ્થાપકનું શાસક છે. એમ કહે ચંદ્રગુપ્ત પહેલો લખી શકાય, આપણે એક નંબર આપીએ. ચંદ્રગુપ્ત મૌર્ય અને પ્રથમ પણ કહી શકે છે. આની ઈસવીસન પૂર્વ, જો આપણે જોયું ઈસવીસન પૂર્વે ઈસુના જન્મ પહેલા 321 ઈસા થી 257, આમાં ઊંધો આવ્યો. ઈસુના જન્મ પછી ગણો, પહેલાની સાથે આપણે અત્યારે ઈસુના જન્મ પછીની છે, એટલે 301 થી 257 સુધીનો કાળ છે એને મૌર્ય કાળ એટલે ચંદ્રગુપ્ત મૌર્યનો સમય કહેવામાં આવે છે. જો બાળપણમાં જ રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હિત પારખીને તક્ષશિલા કૌટિલ્યે ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે ચાણક્યએ તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્રોની તાલીમ આપી. જો એક ગોવાળિયાના ઘરે ચંદ્રગુપ્તનો ઉછેર થતો હતો, પણ ગોવાળિયો કેવો હતો? અફીણનો શોખીન હતો. બનતું એવું પૈસા ન હોવાના કારણે ચંદ્રગુપ્તે સોના મોહરને વેચી દીધી. વિષ્ણુગુપ્ત ચાણક્યએ ચંદ્રગુપ્તને ખરીદી લીધો પછી તેને અસ્ત્ર-શસ્ત્રની તાલીમ આપીને એક જે રાજાની અંદર જે ગુણ હોવા જોઈએ દરેક ગુણનું નિર્માણ ચંદ્રગુપ્તની અંદર તે કરી બતાવ્યું. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શન ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321 નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી મગધની ગાદી સંભાળી. તો આપણે સિરિયલોની અંદર જોયું છે, ધનનંદ પણ કહેવાય છે, ધનાનંદ પણ કહેવામાં આવે છે. ધનાનંદ અથવા ધનનંદ જે મગધ ઉપર સામ્રાજ્ય હતું, ચંદ્રગુપ્ત મૌર્યએ 2 યુદ્ધ થયા. 2 યુદ્ધમાં ચંદ્રગુપ્ત મૌર્યની હાર થઈ, પણ ત્રીજું ને અંતિમ યુદ્ધ લડાયું જેની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય જીતી ગયો અને ધનાનંદની હત્યા કરવામાં આવી.
મગધ ઉપર ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય આવી ગયું. ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. જો એને એમ કહેવાય છે ચંદ્રગુપ્તની અંદર એક જ એવો પાસો હતો, વિષ્ણુગુપ્ત કૌટિલ્ય, જેની કાળની હિસાબે ચંદ્રગુપ્તનું શાસન બહુ લાંબા સમય સુધી ટકી ગયું. એમ કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે અત્યારે આપણે ભણ્યું છે, પૈસાને લગતું શાસ્ત્ર છે, અત્યારે પણ એમાંથી આપણે પ્રેરણા પ્રાપ્ત થાય છે. જો ચાણક્ય દ્વારા લખાયેલ આર્ય અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી રાજકીય, તો ચાણક્યના ગુરુ કૌટલ્ય, જેનું સાચું નામ છે વિષ્ણુગુપ્ત, પણ તે ખોટું નામ ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે. અને ચાણક્યએ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં શેની માહિતી મળે છે કે પુસ્તકની અંદર રાજકીય, આર્થિક, સામાજિક જીવનની માહિતી પ્રાપ્ત થાય છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યનું માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ રહ્યો છે. એમ કહેવાય છે કે ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના રાજ્યની અંદર સુધારા અથવા પોતાની રાજ્યની અંદર કોઈ પણ સારું કામ કરવું હોય તો ચંદ્રગુપ્ત ચાણક્ય એટલે પોતાના ગુરુનું માર્ગદર્શન લેતો હતો, એ મુજબ તે કામ કરતો હતો. જો ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવી જો ચંદ્રગુપ્ત મૌર્ય હજી મગધની અંદર પોતાની ગાદીની સ્થાપના કરે છે, તેમાં આપણે જોયું છે એક વિશ્વની અંદર એક સંકેત સામે હતું, વિશ્વ વિજેતા સિકંદર, કે સિકંદરની સેના ભારતની સરહદ ઉપર આવી ગઈ હતી. એટલે ભારતના અમુક ઇલાકાઓને જીતી પણ લીધા હતા. જે નાના રાજાઓ હતા તેની સામે સિકંદરની સેના જીતી ગઈ હતી. બન્યું એવું કે સિકંદર ભારતની સરહદમાં આવ્યો અને સિકંદર બીમાર પડ્યો. સારવાર દરમિયાન તેનું અવસાન થયું. અવસાન થતા તેને પોતાના વતન પાછો લઈ જવામાં આવ્યો. તેને ખુલ્લા હાથ રાખીને દફનવિધિ કરીને કીધું કે હું ખાલી હાથે આવું છું, ખાલી હાથે જાઉં છું. પણ એ સિકંદરનો સેનાપતિ, જેનું નામ હતું સેલ્યુકસ, ગ્રીક રાજા હતો. સેલ્યુકસ રાજા શું કામ થયું? પોતે હતો સેનાપતિ, પણ ભારતની અંદર આવતા સેનાપતિ પદ એની પાસે હતું અને સિકંદરનું અવસાન થયું. જે વિશ્વ વિજેતા સિકંદર છે તેનું અવસાન થતા સેનાપતિને રાજાનું પદ થંભાવ્યું, રાજા બન્યો. ત્યાંથી લાગ્યું રાજા સેલ્યુકસ ને પણ ચાણક્ય હારાયું છે. સેલ્યુકસને હાર આવી. તો એ સમયમાં એવું હતું, જે રાજા હારી જાય તેના ઉપર કરાર કરવામાં આવતા. સેલ્યુકસ હાર્યો. સેલ્યુકસ પાસેથી રાજાઓની અંદર કે કાબુલ, કંદહાર, એ સમયના પ્રદેશોના નામ છે હેતા, હેરાત, બલુચિસ્તાન, આ પ્રદેશો જીતી લીધા અને ચંદ્રગુપ્તે પોતાના સામ્રાજ્યને ભેળવી દીધા. એમ કહેવામાં આવે છે કે આ યુદ્ધ પછી ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્યની અંદર વિસ્તારની અંદર વધારો છે. એ વિસ્તાર વધારાની યોજના કરવામાં આવી. વિસ્તારમાં વધારો કરવામાં જો ચંદ્રગુપ્તને સારો નિડર લેતા જોતા સેલ્યુકસ પોતાની એક પુત્રી હતી, જેનું નામ તો હેલેના. હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરી દેવામાં આવ્યા. એ માની લીધું કે ભવિષ્યની અંદર જો સમ્રાટ બનવાનું યોગ્ય છે ભારતનો સમ્રાટ, એટલે એ સમયનો મહાન પ્રતાપી રાજા
સમ્રાટ એટલે એ સમયનો મહાન પ્રતાપી રાજા. એ સમ્રાટ બનવા માટે યોગ્ય છે તો એ પોતાનું દીકરીનું જીવન સુરક્ષિત રહે અને કોઈ રાજઘરાનામાં જાય હેતુથી હેલેના સાથે એક સંધિ મુજબ તેને લગ્ન કરી દેવામાં આવે છે. સેલ્યુકસ પોતાની પુત્રીના લગ્ન હેલેના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરી લીધા. તો આનાથી ઇતિહાસનું પન્નું બદલી ગયું. શું કામ બદલાઈ ગયું ઇતિહાસનું પન્નું? ઇતિહાસનું પન્નું એટલા માટે બદલાઈ ગયું કે ચંદ્રગુપ્ત મૌર્ય કોઈ વિદેશી છોકરી સાથે લગ્ન કરી અને વિદેશો સાથે સંબંધ બનાવ્યો. આ વિદેશી સંબંધના કારણે એનો વેપાર છે, વેપારની અંદર મોટો ફાયદો છે. વિદેશની અંદર પણ તેની ઓળખાણ થઈ અને વેપારી માટે સારા બંડર એને પ્રાપ્ત થયા. તો હેલેના છે, હેલેના તો લગ્ન કરીને ભારત તો આવી પણ પોતાની સાથે એક અંગત વ્યક્તિ હેલેનો રાજદૂત. હેલેના એક રાજદૂત પોતાની સાથે એક રાજદૂત લાવી. રાજદૂતનું નામ મેગ્નેસિસ હતું. અને મેગ્નેસિસે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું. ઇન્ડિકા ગાડીનું ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકની અંદર વિદેશી સંબંધ અને ચંદ્રગુપ્ત મૌર્યના ભારતીય સંબંધની વાત કરવામાં આવી છે. જો આમાં બે પુસ્તકો છે, ભેગા થશે અત્યારે. બે પુસ્તકો એટલા માટે ભેગા થાય છે કે એક ખાલી ચંદ્રગુપ્તનું જીવન ચરિત્ર એટલે ચંદ્રગુપ્તના સમયની ભારતની રાજાઓની શૈલી જાણવી હોય તો ચાણક્યનો અર્થશાસ્ત્ર વાંચવું પડશે, જેની અંદર એક ચંદ્રગુપ્તના સમયની રાજકીય પરિસ્થિતિ જોવા મળે છે આપણે, એ જ ચંદ્રગુપ્ત મૌર્યની આર્થિક પરિસ્થિતિ જોવા મળે છે અને એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની જીવન પ્રણાલી જોવા મળે છે અને એના વિજયો ચાણક્યએ પોતાના અંદર લખેલા છે. ચાણક્યનું અર્થશાસ્ત્રથી ભારતની પરંપરા પણ જોવા મળે છે. એ જ રીતે મેગ્નેસિસનું ઇન્ડિકા નામનું પુસ્તક વાંચશે તો વિદેશી પ્રજાના સંબંધો ભારત સાથે કઈ રીતે સ્થાપિત થયા અને વિદેશી પ્રજાથી ભારતને કઈ રીતે લાભ મળ્યો તેની વાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ડિકાની અંદર ચંદ્રગુપ્ત મૌર્યના ભોગ સગવડની વાતો પણ કરવામાં આવી છે. જે ઊંચા મહેલો હતા એની પણ વાત કરવામાં આવી છે. એ સમયની ચલણ શું હતું, સંબંધો કેવા હતા એની પણ વાત કરવામાં આવી છે. મેગ્નેસિસ આવ્યો તો ખરો પણ પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન ઇન્ડિકા નામથી મગધ સામ્રાજ્ય પાટનગર અને એના વહીવટી વિશેની અગત્યની આધારભૂત જાણકારી મળે છે. શું કે પાટનગર પાટલીપુત્રમાં રાખવામાં આવ્યું હતું. ચંદ્રગુપ્ત મૌર્યની સાથે તે રાજદરબારમાં પણ બેસતો હતો. રાજદરબારમાં બેસવાના કારણે તેને રાજ્યની અંદર અને જે મેન સભાખંડ છે એની માહિતી વધારે પ્રાપ્ત થઈ હતી. એના કારણે ઇન્ડિકા નામના પુસ્તકમાં ચંદ્રગુપ્ત મૌર્યની રાજ્ય વ્યવસ્થા વિશે વ્યક્તિગત માહિતી દર્શાવી છે. એનું રાજ મહેલ આ રીતનું હતું, એના અંદર વ્યક્તિઓ હતા, આખા આ વ્યક્તિને સોંપેલું હતું. સત્તાવાળી માહિતી અંદર આપણે આપેલી છે. હવે રાજ્ય વિસ્તાર અહીંયા સુધી આપણે આવી ગયા, અહીંયા સુધી પહોંચી ગયા આપણે. હવે ચંદ્રગુપ્ત મૌર્ય ખાલી એમ કહેવાય છે કે ખાલી મગધનો રાજા બન્યો. એ મગધમાંથી આખા ભારતનો રાજા કઈ રીતે બને છે એનો વિસ્તાર, રાજ્યનો વિસ્તાર કઈ રીતે વધારે છે. તો એક વખત યુદ્ધ થયું કેનું સેલ્યુકસ સાથે. સેલ્યુકસ કોણ છે તો આપણને ખબર છે સિકંદર, જે વિશ્વ વિજેતા સિકંદર છે તેનો સેનાપતિ હતો સેલ્યુકસ. પણ ભારતની સરહદ ઉપર આવી ગયો સિકંદર યુદ્ધ કરતા કરતા આપણા ભારતના નાના નાના રાજ્યોને હરાવીને પોતાની અંદર ભેળવી દીધા. બન્યું એવું કે સિકંદર એ બીમાર પડ્યો અને મૃત્યુ પામ્યો. મૃત્યુ પામતા સેનાપતિ એટલે રાજ્યનું પદ સ્વીકાર્યું એટલે એને આગળ ગ્રીક રાજા લખવામાં આવે છે. હકીકતમાં છે સિકંદરનો સેનાપતિ. આની દીકરી હેલેના સાથના
એલેના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કર્યા, પણ સોદાની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાનની જમીન વિસ્તાર પોતાના રાજ્યને મેળવી લીધું. એટલે એમ કહેવાય કે યુદ્ધ તો થયું, પણ યુદ્ધની સાથે સંધિ પણ થઈ, સંધિની સાથે સંબંધ પણ આવ્યો. તો આ યુદ્ધમાં સંધિમાં 4 ઇલાકા આપણને મળ્યા, 4 જમીન વિસ્તાર વધી, જેમાં કાબુલ, કંદહાર, હેરાત, બલુચિસ્તાન. સંધિની સાથે પુત્રીના લગ્ન પણ ચંદ્રગુપ્ત સાથે કર્યા, એટલે સંબંધ પણ બંધાયા. સંબંધના કારણે વિદેશમાંથી પણ પ્રજા ભારતમાં આવવા લાગી અને વિદેશી વેપાર પણ આપણી પાસે મજબૂત બન્યો. હવે ભારતની અંદર જે આ પ્રદેશો આપણે પ્રાપ્ત કરીએ, એમાંથી બીજા પ્રદેશો કઈ રીતે જીત્યા તેની પણ આપણે વાત કરીએ. રાજ્ય વિશે મતલબ રાજ્યના વિસ્તારની અંદર વધારો કરે. કઈ રીતે? યુદ્ધ કરીને કરી શકાય. સામેવાળો જે વ્યક્તિ હારી જાય એની બધી વસ્તુ, એની જમીન, સેના, રાજમહેલ બધું જે તે રાજાનું છે. બીજું, સંધિ દ્વારા પણ રાજ્ય વિસ્તારને વધારી શકાય છે. સંધિ મતલબ રાજા હારી ગયું છે પણ એ તમારે મારો નથી, એ સંધિ કરવી છે. સંધિમાં આપણી જે શરતો હોય એ સમય સ્વીકારવામાં આવતી, બદલામાં જે જમીન માંગી આપી દેવામાં આવતું, કર માંગી આપી દેવામાં આવતું, વિસ્તાર માંગી આપી દે. જેમ કે સેલ્યુકસ સાથે કરાર છે, સંધિ થઈ. સંધિમાં 4 ઇલાકા તો મળીએ, એની દીકરી સાથે લગ્ન કરવાની ઓફર પણ આવી, જે ચંદ્રગુપ્ત મૌર્યએ સ્વીકારી હતી. આગળ ચંદ્રગુપ્ત પોતાની વીરતા અને ચાણક્યની રાજનીતિક કુશળતાથી પોતાનો સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. શરૂઆત કરી છે તો મગધમાંથી બહાર નીકળો, મગધમાંથી પાટલીપુત્ર સુધી ગયો. અહીંયાથી હાજી મારે ભારતની અંદર આગળ જવું છે. તો સમ્રાટ લાગે, સમ્રાટ એટલે ભારત ઉપર એક જ રાજા હોય એ સમ્રાટ કહેવાય. ચક્રવર્તી લાગે, ચક્રવર્તી એટલે ભારત, આખું ભારત દેશ છે એની અંદર અમુક રાજ્યોને, અમુક ઇલાકોને બાદ કરતા મોટા ભાગનું રાજ્ય, 75% રાજ્ય સુધી એની સત્તા હોય એ ચક્રવર્તી. સમ્રાટ એટલે આખા ભારત ઉપર સત્તા ધરાવતો. ખાલી રાજ્ય આવેનો મતલબ જે તે પ્રદેશનું અથવા પ્રાંત પૂરતો સીમિત છે. આપણે રાજ્યના પણ ભાગ પડે છે. આપણે અત્યાર સુધી એક જ જોયું છે કે આપણે લખેલું છે રાજ્ય લખેલું આવે, ચક્રવર્તી આવે, સમ્રાટ આવે. તો આના ખાતાઓ છે. આ એટલે આપણે જે મધ્ય માણસો રહી છે એમ રાજાઓનો ઘણું બધું સમૂહ હતો. હવે આઝાદી આપવામાં આવી ત્યારે એમ કહેવાય છે 562 રાજાઓ હતા. તો કેટલા બધા થાય? અત્યારે આપણે જિલ્લાઓની વાત કરવી, ગુજરાતના 35 જિલ્લાઓ છે. ભારતના રાજ્યોની વાત કરીએ 29 રાજ્યો છે, પ્લસ 6 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ટોટલ 35 પ્રદેશોથી આવે 35 રાજાઓ હતા. 35 નહીં, 562 આઝાદી વખતે રાજાઓ હતા. આ રાજ્યોને ભેગા કરીને આપણે અખંડ ભારતની રચના કરી છે, જે સરદાર પટેલ દ્વારા કરવામાં આવી છે. તો આ સમય કેવો છે? રાજાઓ એટલે પ્રાંતવાળી છે. 5-6 નાના ગામો ભેગા કરીને લીડર બનીને રાજા થઈ. તાલુકા વાઇઝ પણ રાજા આવ્યા. જે આપણે સુરનગરમાં જોવામાં આવે, સ્ટેટની વાત કરવામાં આવે તો ધાંગધ્રા, મોરી, સાયલા, વઢવાણ, લીંબડી, લખતર, સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર સ્ટેટ છે. જોરાવર સિંહ ઉપરથી જોરાવરનગર નામ આપ્યું, રતનસિંહ ઉપરથી રતનપુર નામ પડ્યું, સુરેન્દ્રનાથ ઉપર સુરેન્દ્રનગર નામ પડ્યું છે. કેમ છે? જે તે સ્ટેટ હતા એ મુજબ એના નામ આપવામાં આવ્યા છે. રાજા એટલે ચક્રવર્તી એટલે 75% ભાગ ઇલાકો જે તે રાજ્યની અંદર હોય, 25% ન હોય, ચક્રવર્તી છે. પણ એના મુકાબલે પર આવી ન શકે એવો હોય. સમ્રાટ એટલે આખા ભારત ઉપર એનું સામ્રાજ્ય છે. કોઈ એવો પ્રદેશ બાકી નથી જેની સત્તામાં હોય. આજુબાજુના જે બીજા દેશો છે એના ઉપર પણ પોતાનું પ્રભુત્વ જમાવે છે. એ સમ્રાટ થઈ. ઉત્તરની વાત કરવામાં આવે, ભારત નહીં લઉં કેમ કે ભારતમાં તો તે રાજા છે. ઉત્તર દિશામાં આગળ વધ્યું, જેની અંદર અફઘાનિસ્તાન,
ભરત ને પેશાવર લક્ષ્મીબાઈ કંધાર પૂર્વ દિશાની વાત કરવામાં આવે તો બંગાળની ખાડી, પશ્ચિમ દિશાની વાત કરવામાં આવે પૂરેપૂરું પશ્ચિમ ભારત પૂર્ણ તેની પાસે કેમ કે મગધ છે, પાટલીપુત્ર છે. પૂર્વ પશ્ચિમ આ ઇલાકા એવા છે ભારતના જે ચંદ્રગુપ્ત મૌર્ય પહેલાથી એની સાથે એની પાસે હતા. એટલે ઉત્તર અને દક્ષિણમાં જેવી સત્તાઓ હતી જે એનો પડકાર કરવા માટે સક્ષમ હતી, એમ લડવા માટે યોદ્ધાઓ પણ બનતા હતા. કેમ? પૂર્વની અંદર તો એ પોતાનું સામ્રાજ્ય હતું જ તે પાટલીપુત્રનું હતું. પશ્ચિમ ગુજરાત સુધીની બોર્ડર એને લાગતી હતી. આપણા રાજાઓ એ સમય એવા હતા કે એટલું બધું પ્રભુત્વ સમય એવા નતા, નવા નવા રાજાઓ બની ગયા, એવી સેના સામે ટકી શક્યા નહીં. આપણે પહેલા એની સંદાન સ્વીકારી પુષ્પગુપ્ત સૌરાષ્ટ્રમાં વાત કરવામાં આવી સૌરાષ્ટ્રમાં તેનું શાસન હોવાથી પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્ય એટલે સેનાપતિ, રાજ્યપાલ પણ કહી શકાય જે તે સમયનું, સેનાપતિ કહેવામાં છે, રાજ્યપાલ હતો એ સમયનું પદ તો સેનાપતિ. શેનો? સૌરાષ્ટ્ર. એની અંદર ને ચંદ્રગુપ્ત મૌર્યનો સૈનિકનો સેનાપતિ નહીં, ચંદ્રગુપ્ત મૌર્યનો પેટા વિભાગ કર્યો સૌરાષ્ટ્ર નામનો પ્રાંત, સૌરાષ્ટ્ર નામની જગ્યા, એનો સેનાપતિ પુષ્પગુપ્ત હતો. જેના બે નામ આવ્યા છે, રાજ્યપાલ તરીકે પણ ઓળખવામાં આવે છે એ સમયે, સેનાપતિ તરીકે પણ ઓળખવામાં આવે. ત્રીજું નામ પણ આપું કે કૌટિલ્યની અંદર લખેલું છે, અમાત્ય. એનું ત્રીજું નામ છે. જવાબમાં ત્રણ નામ આવે, ખાલી એટલું પૂછવામાં આવે કે સૌરાષ્ટ્રમાં પુષ્પગુપ્ત કયું પદ ધારણ કરતો હતો સૌરાષ્ટ્ર રાજ્યમાં? તો રાજ્યપાલ લખો તોય સાચું પડે, સેનાપતિ લખો તોય સાચું પડે, અમાત્ય લખો તોય સાચું પડે. કેમ? અમાત્ય અર્થશાસ્ત્રની અંદર લખેલા પુસ્તકની અંદર શબ્દ છે, જ્યારે આ આપણા બંધારણના શબ્દો છે. રાજ્યપાલ, સેનાપતિ તો આપણે રાજ્યની નીચે જે કામ કરતો હોય, સેનાનો વડો હોય, આપણે રાજ્યપાલ કેવી છે? તો સૌરાષ્ટ્રની જે સેના હતો એનો વડો પુષ્પગુપ્ત હતો, એટલે આપણે સૌરાષ્ટ્રનો સેનાપતિ કીધો છે. પણ ચંદ્રગુપ્ત મૌર્યના શાસન નિમ્ન હોવાથી આધારો જાણવા મળે છે. સૌરાષ્ટ્રમાં એટલે ગિરનાર, જુનાગઢ, જેનું નામ ગિરિનગર, જૂનું નામ, નવું નામ જુનાગઢ છે. આપણે ગિરિનગર જ જવાબ દેવાનો છે, જુનાગઢ નહીં. કેમ કે ચોપડી મુજબ જૂના નામ મુજબ હાલવાનું છે. ગિરનારની પર્વતો એક નદી નીકળતી હતી અને નદી ઉપર બંધ બાંધ્યું હતું અને એ બંધ ઉપર